લૂંટવા જાઉં હું કોણ ડાકુ બંધંગલ છે અહીંયા તો કોઈ દેખાશે નહીં ચીટી દેખાય છે આજે જ આવે બે ત્રણ છે કેટલા હાલે ને આજ લૂંટી આવ હાલે તો જંગલ છે એટલે અહીંયા તો કોઈ દેખાશે નહીં હાલ ને આજ લૂંટી આવ બધાને ડાકુ તમે કોણ છો? અમે તો કદી ભાઈ નથી આવ્યા. હા જંગલમાં રહીને બહુ શક્તિશાળી બની ગઈ છો હવે તને લૂંટી લઈશ મારી પાસે શું છે તો દઈ દઈશ. આ રીઓ દઈ દે યાર તો મારી લીસાની છે એક જ હાથ મારા ઘરમાં બીજા છે જ નહીં. તાર ઘર તો છે આપણું મોટું એવડું મોટું ઘર છે પણ ઘરમાં કાંઈ છે જ નહીં. અત્યારે ખાવાનું કાંઈ નથી, અત્યારે રૂપિયો નથી પાસે. તારું ઘર હોય તો 100 રૂપિયા હોય ને કાંઈ છે જ નહીં અમારી પાસે. મેં કે આ આપી દે હા તો દઈશ જ નહીં. હા તો મારે એક લીસાની રાખી છે. હાર તો તારે આપવું જ જોઈએ યાર મારો હોનાનો હાથ છે, મંગળસૂત્ર છે, એ નો કઢાય. ના એ આપી દે હું લૂંટવા વાળી છું યાર હું નો આપું કોઈ દી. કઈ હું તારી સામે દયા ખાઈને વહી જઈ છે એટલું તો દયા ખાવી પડે ને. એક હાથ સિવાય અમારી પાસે કાંઈ છે જ નહીં. તો હાલ આપી દે આ શું તો છે કે તારો જીવ મારે જીવે જઈ મારે હારી જઈશ. તો આપી દે ગમે એક તો તું મારું કરી મળીશ. હું તને મારી નાખીશ એટલી બધી શક્તિશાળી છે. હું તને મારી નાખીશ તાર મારી દિશાની છે ઈ મારે ન કરે ડોકમાં. દઈ દો દઈ દો દઈ દો દઈ દો. મારા કેસે આવવાના ગુંડા આવી જશે. હા માના બાયને બેઠા હતા તો ગુંડા આવ્યા. મારા કોનાનો હાલ લઈને વહી ગયા લે. બેન શું સારું છે. હમણાં કોઈક આવ્યું હતું, કોઈક મોટી ગુંડી જેવી દેખાડું. મોટી ગુંડી હતી કે 100 રૂપિયા મારો હાર લઈ ગઈ કોનાનો. કોણ હતું કોણ જાણે તારી કે હાર દે ને કાંઈ કે તલવાર ને તારું માથું કાપી નાખી. એવી બધી કોઈ છોકરી હતી કે હા આમ તો બાટપુરી જ લાગે છે. તેન પાસે એટલી બધી તલવાર લઈને રાખી હા હું તો એટલું તો હમ તો બોલી તો તલવાર હતી એની પાસે. તો તમારી એવડી હોય તો એને બાંધી ન લેવે બાદ હોય ને પણ તલવાર જ મારી છે. મોટી તલવાર મોટી બધી તલવાર છે. પાછી કાંઈ શક્તિશાળી છે હોય છે. શક્તિશાળી પણ એને બધી જોઈએ ને હું પહેરું તો એને કઈ કાળા લુગડા પહેર્યા હતા, ચશ્મા કાળી હતી. તો એ તો આપણા ગામમાં ક્યાંય રહેતી જ નથી જોઈ જ નથી મેં તો એ તો આપણા ગામમાં ક્યાંય રહેતી નથી. મેં પહેલી વખત જોઈ એને. અરે હું કઈ લૂંટી નથી ગઈ તાય મારો હોનાનો આખો હાર લઈ ગઈ. ઓલો મોટો હોનાનો હતો ઈ. 3 લાખનો હાર હતો મારો. તો ઈ કી બાજુ ગઈ હતી? અત્યારે તો આમ ગઈ. તો હવે એનું શું કરું? કઈક આપણે પાછી જોઈ આપણે આમ નીકળે પછી એના કાંઈક હું શક્તિશાળી હોય કે હું હોય કઈ ખબર આમ નથી. શક્તિશાળી કીધું કે હું શક્તિશાળી છું કે. સારું તો અત્યારે હું ઘરે જાઉં અને જોઉં કે એ નીકળી નથી ને તો તમને કહીશ. હવે તે હાર લઈ ગઈ. હાર દે ખરીમાં કઈક થાય હવે થાય બીજું શું. તમે તો મેલી માના ભક્ત છો. તમને તો કઈ ખબર ને કે મેલી માને યાદ કરતા. મેલરીમાં હવે મેલરીમાં તેને પૂછે હવે આપણે શું કરવું એને મેલરીમાં સંભાળે તો મેલરીમાં કંઈક કરે તો એ તો કહો હવે મેલી માને યાદ કરે ને મારા 3 લાખનો તો હાર લઈ ગઈ. તો હવે આપણે કંઈક કરવું તો પડે ને કે આખા ગામને લૂંટી લે. એમાં તલવાર દેખાય એટલે અત્યારે તો બધા બીએ જ જાય ને એમાં આપણા ગામના બધા કેટલા જણા છે બધા લૂંટી લે. હા હવે હાલો એક કામ કરું અત્યારે તો ઘરે જાઉં છું અને તમે અહીંયા હે ને એક કામ કરી આવે ને તો ઘરમાં રહેવાય ને આડું બંગાળ દેવાય અને એ રાયરું પાડે ને તો બાયણું નોખલે. અમે તમારે તો મકાન નહીં એટલે કાંઈ ઉપાડી નહીં. અમારે તો અમે ઝૂંપડું છે બસ. હાલો મારા ભાઈને લઈને જાઓ
અને હવે આવે ને તો ધ્યાન રાખજો અને એ બાજુ કઈ કામ કેજો. મારો હાર હોય ગયો ને એ મેલડીમાં તો એ છે પાછો આવી જાય તમારો કેવડો મોટો હાર જ અમને જ કરાયો તો લે બે દિન કોઈ ડોકમાં પહેરે તેવા હતા સાચા લઈને વહી ગઈ. તો સારું હાર ના વધારે કાંઈ પહેરી બધું ઉપાય. હા આજે તો હું બુટિયા ને એવું બધું પહેરતી હતી પાટલા ઘણા તો બધી કાંઈ લઈ જાય ને મેં હાર મેં કીધું મારા ઘરમાં કાંઈ છે તમે કેટલો કરોડપતિ થઈ જાય કેટલું લૂટ્યું મેં આખી દુનિયાને લૂંટી નાખીશું. હાલો હજી હું લૂંટવા જાઉં. આ ગુંડીના ભારે ત્રાસ વધી ગયા છે અને મારા ભક્તોને પરેશાન કરે છે. આજ હું ન જાઉં તો આ મેલડીને માને કોણ? આયલું જાઉં. આપણે રિક્ષા ખાલી પૈસા લાગે પાછે આયલા. ગુંડી હે ના તરસ એટલા વધી ગયા છે ગમે માને લૂંટી લેવે છે. મેલડીમાં તરસ ટેક કરવામાં હું અમારે શું કરું? બધું લૂંટી જાય છે. જલ્દી આ કામેન્ટ બામેન્ટ બધું લૂંટી જાય છે. મેલડીમાં આવે તમે અમારી વાર આવો તો ખાલી હવે કોણ અમારી વાર આવી છે? જે મેલડીમાં પડી લાગે બસ જે મેલડીમાં તમે જેટલું અમે કમાય એટલું તો એ જ લઈ જાય છે. હવે તમે તમારી વાર આવી છે. જે મેલડીમાં હાલો આપણે મેલડીમાં મંદિર રોજ આવી શકે. મેલડીમાં આપણે સાંભળે તો જેવી મેલડીમાંની શ્રદ્ધા. હવે આપણે ઘરે જાય એટલે એક તો ગુંડીના એટલા ત્રાસ થઈ ગયા છે તો હાલ આપણે ઘરે જાય ત્યારે હું બધાના લૂંટી આવી. હવે ખાલી આ જ બાકી છે. હાલ હવે અહીંયા લૂંટી લઉં. હું ડાકુ છું. કોણ ડાકુ? હું જંગલમાં રહું છું. જંગલ ઓલું મોટું રી? હા. તો શું લાવ્યો તમે? સોના ચાંદી લેવા. સોના ચાંદી? મારે તો અહીંયા ભિખારી ના ઝૂંપડીમાં મારી પાસે સોનું ચાંદી હોય. આ અંદર બધું પડ્યું. સોનું ચાંદી નથી મારું. ખાવાના ઠામડા ને એવું બધું છે. પાલી આપી દે ના કે મંદોડા કરી દે. પણ મારી પાસે કેટલું બધું છે. મારે એટલે બધું ઠામડાય નથી કે ગાભાઈ નથી. અમારે એમાં શું દેવું? ત્યાં બધું જેટલું હોય ને એટલું એની નહીં ઢગલો કર. હું દેવાની નથી. એક તો મારો નાનો ભાઈ છે મારે એટલું તો જોઈએ. મારે પાસે સામાન નથી ને મારા ભાઈને મારે લઈને ક્યાં મારે રખડું સામાન વગરનું. તને ખબર નથી હું ડાકુ છું? હું આવું નહીં પેલા અહીંયા ઢગલો કરી રાખી દેવાનો. હું કાંઈ દેવાની નથી. હું પેલા કહી દઉં હું કાંઈ દેવાની નથી. એક તમારી પાસે થોડા ઠામડા છે ને થોડા આ બધું છે એ બધું તમને દીધું તો મારે હું ક્યાં શું કરું? અહીંયા બાર પેલા પછી વાત કરી હું કાંઈ દેવાની નથી. અને મારી પાસે ઝૂકવું છે. તમે મકાનમાં બંગલામાં લૂંટો છો એ મને ખબર એમ ને તમે નામે સાંભળ્યું છે. અને હે ને તમે ઓલા બેનને કોકને લૂંટ્યા હતા સોનાના હાર ને તમે ઘણાને લૂંટ્યા છે. પણ હું કાંઈ દેવાની નથી. મને તો મારી મેલડીમાં ઉપર શ્રદ્ધા છે એટલે મારી મેલડીમાં મને એમ તો કાંઈ થવા જ નહીં દે. હું કાંઈ દેવાની નથી. મારી મેલડીમાં ઉપર શ્રદ્ધા છે એટલે મેલડીમાં મારું વારવા કોઈ થવા દે નહીં. એટલે હું નથી તારથી દીવાની કે નથી હું કાંઈ દેવાની. મર્ડર હું મેલડીમાં ઉપર મને એટલી શ્રદ્ધા છે કે મને કાંઈ થવા નહીં દેવે. મારી જ નાખું તું મને દઈશ તો નહીં જ. મેલડીમાં તો નહીં મને લૂંટવાની છે. તું કોણ છો? આમ જા. હું માર મેલડી તે મારું અપમાન કર્યું છે. હું તને ચીરતે ન મૂકું.
મેડમાં તમે આવી મારો જીવ બસાવી લીધો ને કઈ રાખતા ડાકુ મને મારી જ નાખવાની હતી. હું મારી ભક્તને કાઈ નહીં જવા દઉં. હું કોણ મેળવી જય મેડીમાં તો મારી લાજ રાખી ને તમને એટલે સંભાળી મને એમ લાગતું હતું કે હવે તમારો જીવ રહે નહીં કે રહે, પણ તમારે મારો જીવ બસાવી દીધો મેડીમાં. હું કોણ મેળવી મને મારી વાર રાખવાની થાતો. મેડીમાં તમે આજ મને જીવ બસાવી દીધો એટલે મને દર્શન દે ને હમને દર્શન દે જય બસ મેડીમાં.